આ દુનિયામાં સૌને લઈ જવા છે અમારે મહારાજને એટલે આ શરૂ કર્યું છે. અમારે નહીં, મહારાજને લઈ જવા છે. તો અમારે હમણાં ઊંઝા સભા હતી. ઊંઝામાં અમારે પાલનપુરના એક સતીશભાઈ આવેલા. એ પોતે વેટરનરી ડોક્ટર છે. એમને ક્લાસ ચાલવે અને કોલેજમાં એટલે એમની સ્કૂલમાં ક્લાસ ચાલે, વેટરનરીના ક્લાસ ચાલે. એમનો એક અનુભવ સાંભળીએ આપણે જરા. મહારાજ જ્ઞાન સત્ર પછી આ પ્રયોગ ચાલુ કર્યો મીઠી વાણીનો, તો એમાં ખૂબ પરિણામ સારા મળ્યા છે. પહેલાં અમારે તાલીમાર્થીઓ આવતા તો અઠવાડિયું 10 દિવસ થાય એટલે ઝઘડા જ હોય. અને રોજ સવારે આ એક પ્રાર્થના કરી અને પછી મીઠી વાણીનું કીર્તન ઝૂમતા બોલી અને પછી એના ઉપર થોડું વિવેચન કરીને પછી ક્લાસ ચાલુ કરીએ. એટલે અત્યારે બધાને એકબીજા પ્રત્યેના લાગણી, આત્મીયતા ખૂબ વધી છે. અને બધા જુદા જુદા પ્રાંતમાંથી આવેલા છે. કોઈ વલસાડથી છે, બરોડાથી છે, સાબરકાંઠાથી છે, કચ્છથી છે. આવા બધા જુદી જુદી જગ્યાએથી ભેગા થયેલા અને બધામાં એટલી આત્મીયતા. અત્યારે બધા 25 વિદ્યાર્થી કે અમારા ગુરુજીના દર્શન કરવા આવ્યા છે. બધા આવ્યા છે. હું તો એમણે શું કીધું ખ્યાલ આવ્યો પેલા? આ વિદ્યાર્થીઓ બધા જોવા બેઠા છે. બધા વિદ્યાર્થીઓ દર્શન કરવા આવ્યા હતા, ઊંઝા લઈને આવ્યા હતા. કોઈ સત્સંગી નથી, પરંતુ એમણે બધાને જે આ મીઠી વાણી ને દિવ્ય ભાવનું પેલું જે આપણું કીર્તન છે સંભળાવવા, રોજ સવાર કે ક્લાસ ચાલુ થતા પહેલા શીખવાય. એ બધા વિદ્યાર્થીઓ ઊભા થઈ થઈને એમના અનુભવ કયા હતા. તે આપણી જોડે સમય નથી એટલે હું કહેતો નથી. બોલો, એ કે અમારે ઝઘડા બંધ થઈ ગયા. પરિવાર અમારા બધા નહીં તો હવાર પડે નારા રોજ ઝઘડે. એ બોલ્યા ને હમણાં એવું કંઈક, હવાર પડે ને રોજ ઝઘડે. પરંતુ અમારા ઝઘડા બંધ થઈ ગયા. એનાથી અંતરમાં બધાને એટલો, અરે તમે એમાંથી એક જણનો જન્મદિવસ હતો, એમણે શું કર્યું જરા જો, આખી રીત કેવી સત્સંગની.